હાય એવરીવન. આજે જન્માષ્ટમીના શુભ અવસર પર હું તમને કંઈક કહેવા માંગુ છું. મને લાગે છે કે આજકાલના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ટીનેજર્સ, એલ્ડર્સ મતલબ યુવાનો, વૃદ્ધો બધા જ એક ડિફિકલ્ટ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં એ એકલતા અનુભવે છે, જ્યાં એ સ્ટ્રેસ અનુભવે છે, કોઈના કોઈ કારણથી સ્ટ્રેસ અનુભવે છે. પણ શું તમને ખબર છે કે તમારું જે બિહેવિયર છે, તમારી જે લાગણીઓ છે, એ લાગણીઓ એ પહેલેથી જ ક્યાંક ને ક્યાંક તમારી અંદર છે, જે કોઈ પણ સિચ્યુએશન કે પરિસ્થિતિને આધીન બહાર આવે છે. જેમ કે હું તમને સમજાવું તો તમને બહુ દુઃખ થાય છે. જ્યારે પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં, ત્યારે તમને ઘણા લોકો એવા હશે કે જેમને બહુ જ દુઃખ થયું. ઘણા લોકોએ એવું એક્સેપ્ટ કરી લીધું કે ભગવાનની આ મરજી હશે. તો જેના મનમાં દુઃખ અનુભવવાની શક્તિ છે, એને આ વસ્તુ દુઃખી લાગશે. પણ જેના મનમાં એ પરિસ્થિતિને સ્વીકારવાની ક્ષમતા છે, એ આ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધશે. તો હવે જે પણ તમારી અંદર ઘા ભરાયેલા છે, ઘા છુપાયેલા છે, વર્ષો સુધી એના એ ઘા વારે વારે બહાર આવીને તમને દુઃખી કરે છે, તો હું તમને અહીં એક ટેકનિક શીખવાડીશ કે જેથી તમે એ જે ઘા છે એને રૂઝાવી શકો છો. એ ઘાને આપણે એને રૂઝાવી શકીએ છીએ. તો શું તમે તૈયાર છો? મારું નામ છે કોમલ ત્રિવેદી અને હું એક હીલર છું. તો શું તમે મારી સાથે પોતાની નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ લાગણીઓને હીલ કરવા માંગો છો, રૂઝાવવા માંગો છો? તો તૈયાર થઈ જાઓ. હું તમને કહેવાની છું આજે એક હવાયન ટેકનિક કે જે છે હોપનો હીલિંગ. હોપનો એક એવી ટેકનિક છે જેનાથી જે ડૉક્ટર હ્યુલેને શોધી છે. એમાં 4 મેજિકલ વર્ડ્સ છે, જે છે 4 એક તમે કહો ને મેજિકવાળા શબ્દો છે કે જે તમારી લાઈફમાં મેજિક ક્રિએટ કરી શકે. તો શું તમારે એ મેજિક ક્રિએટ કરવું છે? તો તૈયાર થઈ જાઓ મારી સાથે. હું છું કોમલ ત્રિવેદી. તો એ 4 શબ્દો છે: આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 શબ્દો તમારી જિંદગીમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. જો તમે લાગણીઓથી, નેગેટિવ ઇમોશન્સથી દુભાઈ રહ્યા છો, જો તમે તમારી લાગણીઓથી દુઃખી થઈ રહ્યા છો, વારંવાર તમને ડિપ્રેસ ફીલ થાય છે, જિંદગીમાં કંઈ કરવાની ઈચ્છા નથી થતી, તો તૈયાર થઈ જાઓ. આ છે 4 મેજિકલ વર્ડ્સ, જે હું તમને રોજ પ્રેક્ટિસ કરાવીશ. અને બીજી ઘણી અલગ અલગ ટેકનિકથી હું તમારા ઘાવને રૂઝાવીને તમારામાં બદલાવ લાવી શકું છું. જો તમને વિશ્વાસ હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. થેન્ક યુ.